આજનો જે ટોપિક છે એ ગર્ભ સંસ્કાર. આપણે એવું માનીએ છે કે ગર્ભ સંસ્કાર આજકાલનું છે, પણ એ આજકાલનું નથી. એ દ્રાપર યુગથી ચાલતું આવ્યું છે. દ્રાપર યુગની અંદર જ્યારે અર્જુનનો દીકરો તેનો દીકરો અભિમન્યુ જ્યારે એની માં પ્રેગ્નન્ટ હતી ત્યારે એને કોઠા શીખવવામાં આવેલા. ગર્ભની અંદર જ્યારે અભિમન્યુ હતો ત્યારે એને કોઠા શીખવવામાં આવેલા. 7 કોઠા તો એને શીખવી દીધા. નમસ્કાર. આજના આ કાર્યક્રમમાં આજના વક્તા વૈભવીબેન વખારિયાનો પરિચય આપતા કે હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. વૈભવીબેન વખારિયા અભ્યાસ BCom, MBA, CA, DRB કોલેજ, DBA કોલેજમાં પ્રોફેસર હતા. ગાયત્રી પરિવારમાં ગર્ભ સંસ્કારની તાલીમ લીધી હતી. લખનઉ યુનિવર્સિટીમાં PG ડિપ્લોમા ગર્ભ સંસ્કારનો અભ્યાસ કર્યો હતો. યોગા Y2TC 200 કલાક 3 જુદા જુદા પેડિંગમાં કોર્સ કરેલા છે. તો આ આપના વૈભવીના વખારિયા તાલીઓથી સ્વાગત કરીએ. ખૂબ સરસ મીનાક્ષીબેને એમનો ટૂંકમાં પરિચય આપ્યો. આ એમના ભણવાના સંસ્કાર એમના માતા પિતામાંથી મળે છે, તો આપણે એના માતા પિતાને બી આપણે તાળીઓથી ગટગટાવીએ કે માતા પિતાએ આટલી એમની પાછળ જે સંસ્કાર આપ્યા હતા એ આજે ખૂબ આગળ પ્રગતિ કરી રહ્યા. આપણા સમાજમાં પણ ઘણા આપણા દીકરા દીકરીઓ ખૂબ હવે આગળ ભણે છે, ખૂબ સારી એવી ડિગ્રી ધરાવે છે, ખૂબ સારા સંસ્કારો આપે છે. તે આપણે ઘણાને ખબર હોતી નથી. જ્યારે આપણે આ રીતે વક્તાઓને બોલાવીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ના, આ ઘરની બેન છે, આ ઘરના ભાઈ છે, તે પણ આટલું ભણેલા છે, આટલું સરસ કરી શકે છે, આટલું સરસ વક્તા આપે, આટલું સરસ કામ કરે છે. તો આપણા સમાજના પણ દીકરા દીકરીઓ ખૂબ સારી રીતે ભણીને ખૂબ આગળ આવે છે. એમનો પણ હું આ તકે એમને ગર્વની અને હર્ષની લાગણી અનુભવું છું. હવે આપણે જેને સાંભળવા માટે આવ્યા છે એ હું આપણે વૈભવીબેન વખારિયાને કહીશ કે તેમનું વક્તવ્ય અહીં રજૂ કરે. હેલો, બધાને જ પાછળ મારો અવાજ સંભળાય છે? આપણે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીશું. આ મારી આદત છે. પ્રાર્થના કરવા માટે બધા જ સીધા બેસી જઈશું. કમર ગરદન સીધી, બંને હાથ જોડીને હૃદય પાસે રાખી દઈશું. આંખો એકદમ સહજતાથી બંધ. જ્યાં સુધી ન કહું ત્યાં સુધી આંખો બંધ રાખીશું. ઊંડો શ્વાસ ભરીશું. હળવે હળવે બહાર. નીકળતા શ્વાસ સાથે બધો જ શારીરિક તણાવ બહાર કાઢીશું. ફરી ઊંડો શ્વાસ. હળવે હળવે બહાર. નીકળતા શ્વાસ સાથે બધો જ માનસિક તણાવ બહાર કાઢીશું. એક અંતિમ વાર ઊંડો શ્વાસ. હળવે હળવે બહાર. શાંતિની અનુભૂતિ કરી રહ્યા છો. એક સાથે 3 વાર ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આંખો બંધ જ રાખીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
મારું પ્રાર્થના કરવાનું કારણ એ હતું કે અહીંયા તમે ભાગતા આવ્યા હશો, શરીર એકદમ વ્યાકુળ, મન એકદમ અશાંત, એટલે મને લાગ્યું કે કદાચ મારી વાત તમને સ્પષ્ટતાથી ન સંભળાય, ન સમજાય, એટલે મન શાંત કર્યું અને શરીર સ્થિર કર્યું. હવે કાર્યક્રમની શરૂઆત છે ને હું એક પ્રશ્નથી કરીશ. અહીંયા બેઠેલા કેટલા સાસુ અને મમ્મીને એવું લાગે છે કે ગર્ભ સંસ્કાર ક્લાસીસ જે હવે શરૂ થઈ ગયા છે એની કોઈ જરૂર નથી, અમે એમના કરતાં વધારે બાળકને જન્મો આપ્યા છે, અમને આ બધાની જરૂર પડી નથી, તો તમને આ બધાની જરૂર નથી, એવું કેટલા સાસુ અને મમ્મીને લાગે છે? બહુ વ્યાજબી રીતે હાથ ઉચકીશું. લાગતું હોય તો આપની વાત છે ને આપણે એકદમ અસર્ટિવ થઈને મૂકવી જોઈએ કે ના, મને તો આ જ લાગે છે. એટલે તમને એવું લાગતું હોય તો તમારે હાથ ઉઠાવી જ લેવો જોઈએ. મને કેટલું સારું લાગે છે, હું કથા કહું કે ન કહું એક હાથ નથી ઉઠ્યો, પણ તેમ છતાં પણ જો મેં આ કથા, મારે જે નક્કી કર્યું છે કથા તો હું ચોક્કસ જ કહીશ. તો આપના પુરાણોમાં એક કથા છે કે બધા જ વેદવ્યાસજીને જાણે છે ને? હા, તો વેદવ્યાસજીએ છે ને એક બહુ જ મહાન ગ્રંથ રચ્યું જેનું નામ છે મહાભારત. એ રચ્યા બાદ બી એમને છે ને બહુ વ્યાકુળતા રહેતી હતી, એટલે નારદ મુનિ પ્રગટ થયા કે ભાઈ આટલું મહાન ગ્રંથ રચ્યા બાદ બી તમે આટલા વ્યાકુળ કેમ રહો છો? તો એમને કહ્યું કે હજી કોઈક મહાન ગ્રંથ રચી શકું એટલી મારામાં શક્તિની ઈચ્છા છે. એટલે નારદ મુનિએ એમને વિચાર ધરાવ્યો કે કામ કરો ને, તમે પૂર્ણ પુરુષોત્તમ વિષ્ણુ ભગવાન ઉપર એક ગ્રંથ રચી દો. એમને વાત બરાબર લાગી કે હા, વાત વ્યાજબી છે. ફરી થોડા સમય પછી વ્યાકુળ રહેવા લાગ્યા, કારણ કે જે સમયે મહાભારત ગ્રંથ રચાયો હતો તે સમયે ગણેશજીએ ગ્રંથ લખ્યો અને વેદવ્યાસજી બોલતા ગયા, બરાબર ને? પણ હવે ગણેશજી વ્યસ્ત છે રિદ્ધિમાં, સિદ્ધિમાં, શુભ લાભમાં, એટલે એ લખી ન શકે. હવે એમને લખવા માટે કોઈ જોઈતું હતું, એટલે ફરી નારદ મુનિ પ્રગટ થયા. એમને ફરી વિચાર આપ્યો કે કામ કરો ને, તમે લગ્ન કરો, તમારા સંતાન પાસે ગ્રંથ લખાવી લો. વેદવ્યાસજીને બરાબર લાગે કે બહાર કોઈને શોધવા કરતાં આપણે ઘરમાં જ કામ કરી લઈએ. એટલે તે સમયે જે ધરતી ઉપર સર્વગુણ સંપન્ન સ્ત્રી મળી એમની સાથે એમને લગ્ન કર્યા. જેવી રીતે લગ્નના થોડો વર્ષો પછી આપના ઘરે ગુડ ન્યૂઝ આવે, એવી રીતે એમની પણ પત્ની ગર્ભવતી હતી, બરાબર ને? એટલે એમને હવેથી સાંભળવા જેવું છે કે એમને શું કર્યું, એમને જરા પણ સમય વ્યર્થ જવા દીધો નહીં. એમને એમના ગર્ભને 16,000 શ્લોકનું શ્રીમદ ભાગવત સંભળાવી દીધું. ત્યાર પછી શુકદેવજીનો જન્મ થયો. બધા જ શુકદેવજીને જાણે છે. એક પણ વાર શુકદેવજીને કહ્યા વગર શુકદેવજી જ્યારે રાજા પરીક્ષિત મૃત્યુ પામવાના હતા ત્યારે 7 દિવસની સપ્તાહ કરીને શ્રીમદ ભાગવતનું જ્ઞાન શુકદેવજીએ માતા પિતાની એક પણ, આપણે કેવું કરવું પડે ને આપણે બાળકો સાથે ધ, ઇઝ, એન, એટલે પેલું બાળક આગળ આન્સર આપે, પણ આ 16,000 શ્લોકનું જ્ઞાન શુકદેવજીએ એક માતા પિતાની મદદ વગર રાજા પરીક્ષિતને એમનું જ્ઞાન આપ્યું. એટલે કે આ કથા કહેવાનો મારો મંતવ્ય એ હતું કે તમે 2 વસ્તુ આનાથી સમજાય છે આપણે બધાને. પહેલી કે બાળક ગર્ભમાં 100% શીખે છે, સાંભળે છે અને યાદ રાખી લે છે પોતાના સબકોન્શિયસ માઇન્ડમાં બધી વાતો. ને બીજું કે ગર્ભ સંસ્કાર આજની વાત નથી, એ આપના વેદોમાં પણ એનો ઉલ્લેખ છે. ઋગ્વેદ તમે વાંચો તો ઋગ્વેદમાં ગર્ભ સંસ્કાર ઉપર અધડક શ્લોક મળશે તમને. એ ઉપરાંત એટલા બધા ગ્રંથમાં, એટલા બધા આપના ઉપનિષદમાં ગર્ભ સંસ્કારનો ઉલ્લેખ છે. થયું એવું કે ત્યાર પછી મુગલોએ ચઢાઈ કરી, એમને આપના બધા ગ્રંથો બાળી નાખ્યા. પછી અંગ્રેજોએ આવીને આપની જીવનશૈલી જ બદલી નાખી. એટલે એ જે વચ્ચેનો સમય હતો ત્યારે જ્ઞાન લુપ્ત થઈ ગયું. પણ ફરી આ કલયુગમાં સતયુગનો સમય આવ્યો છે, ફરી આ જ્ઞાન ઉજાગર થયું છે. પણ હવે પદ્ધતિ કેવી છે? જો ગુરુકુલ હતે તો મારા પણ ગુરુકુલ ચાલતા હતે, પણ હવે ગુરુકુલ ચાલતા નથી, એટલે મારા બી ક્લાસીસ ચાલે છે. એટલે આ જ પદ્ધતિ હવેની પ્રજાને સમજ પડે છે, એટલે એ પદ્ધતિથી હું પણ કામ કરું છું.
આગળ વધીશું. એટલે બહુ સરળતાથી જો મને ગર્ભ સંસ્કાર સમજાવવું હોય ને તો હું એક ઉદાહરણ તમને આપીશ. હમણાં કેરીની સિઝન ચાલી રહી છે, બધાનું જ ફેવરેટ ફ્રૂટ છે, તો આપણે બધા મળીને છે ને કેરીનું ઝાડ લગાવવાનું છે. હવે કોઈક એકે મને ઉત્તર આપવો, જે નજીક બેઠું હોય એમને મને ઉત્તર આપવો કે આપણે જ્યારે કેરીનું ઝાડ લગાવવું હોય તો સૌ પ્રથમ શું કરવું પડે? હા, એટલે મને એવો ઉત્તર મળ્યો બીજ વાવવું પડે, પણ એની પહેલાં પણ છે ને આપણે એક કાર્ય કરવું પડે, એ છે જમીન તૈયાર કરવી. બરાબર, સૌ પ્રથમ આપણે જમીન તૈયાર કરીશું, ત્યાર પછી 100% એમનો ઉત્તર બરાબર છે કે આપણે પછી બીજ વાવીશું. જો હા, ચલો તો પછી બીજ વાવીશું. બીજ વાવ્યા બાદ આપણે શું કરીશું? બહુ ધ્યાનથી એને ખાતર આપીશું, પાણી આપીશું, સૂર્યના કિરણ આપીશું, પ્રેમ લાગણી અને હૂંફ આપીશું. ત્યાર પછી એક નાનું અમથો છોડ બહાર નીકળશે. છોડને છોડી દઈશું નહીં, ત્યાં સુધી આપણે એનું ધ્યાન રાખીશું જ્યાં સુધી એ ફળ આપવા ન લાગે. બરાબર છે? હા, બસ. તો આ જે ઉદાહરણ છે ને, આનાથી ગર્ભ સંસ્કાર હું તમને બહુ સરળતાથી સમજાવી દઈશ. સૌ પ્રથમ છે ને તે આપણે જમીન તૈયાર કરવાની છે. બરાબર? તો જ્યારે પણ કોઈ દાંપત્ય મારી પાસે આવે કે મારે ગર્ભ સંસ્કાર ક્યારથી શરૂ કરવા જોઈએ, જો બધા જ મારા સમાજના વ્યક્તિઓ ધ્યાનથી સાંભળે, હા, કે ક્યારથી ગર્ભ સંસ્કાર શરૂ કરવા જોઈએ, આવા ઘણા દંપતીનો પ્રશ્ન હોય છે. તો જે ઘરે પતિ અને પત્નીને માતા પિતા બનવાની ઈચ્છા થાય તે સમયથી જ ગર્ભ સંસ્કારની શરૂઆત થઈ જ જવી જોઈએ. કારણ કે એ પછીના સમય માતા પિતા એટલે પતિ ને પત્નીના જે આચાર વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, આહાર અને વિહાર જે પ્રમાણે હશે ને એ જ પ્રમાણે એમના શરીર અને મન પર એની અસર થશે અને એ જ પ્રમાણે બીજ તૈયાર થશે. ઈલાબેને આપણે ઓલરેડી બહુ જ સરસ રીતે સમજાવી દીધું છે કે બીજનું મહત્ત્વ શું છે. હું બસ એની આગળ થોડી વાત મૂકીશ. એટલે સૌ પ્રથમ જમીન તૈયાર કરવી એટલે સ્ત્રીનું ગર્ભ તૈયાર કરવું. જો એ ગર્ભ સંસ્કાર જે ઘરે જે પલથી એની મા બનવાની ઈચ્છા થાય ત્યારથી શરૂ કરી દે તો આપોઆપ ગર્ભ એટલું હૃષ્ટપુષ્ટ થઈ જશે કે એક ઉચ્ચ બાળકને, ઉચ્ચ આત્માને, એક ઓજસ્વી તેજસ્વી વર્ચસ્વી બાળકને જન્મ આપી શકે. હવે બીજની વાત કરીશું. બરાબર છે? તો હું એક ઉદાહરણ, એક સામાન્ય ઉદાહરણથી તમને સમજાવવા માંગુ છું. થોડું મને રિપ્લાય આપજો કે ક્યારે પણ શક્ય છે કે કેરીના ઝાડ ઉપર કડવા કારેલા લાગી શકે? શક્ય જ નથી. એ જ રીતે ક્યારે પણ શક્ય છે કે જે કડવા કારેલાના વેલા છે એની ઉપર મીઠી મીઠી કેરી લાગી શકે? આપને બધાને જ ખબર છે કે શક્ય જ નથી. એટલે હું તમને એ જ સમજાવવા માંગુ છું કે જે બીજ છે એ બીજનો એ મહત્ત્વ છે કે જેવું બીજ હશે ને એવું જ બાળક હશે. એટલે ગુજરાતીમાં આવી કહાવત છે અને તમે સાંભળી પણ હશે બીજા કોઈ ગર્ભ સંસ્કાર એક્સપર્ટ પાસેથી કે સુધારો હંમેશા બીજમાં થાય, વૃક્ષમાં નહીં. એટલે હંમેશા ચેતી જવું કે તમે કયા પ્રમાણેના બીજ નાખ્યા છે. બરાબર? અહીંયા થયા ગર્ભાધાન સંસ્કાર. હવે એની આગળ જ્યારે આપણે વધીએ તો હવે ગર્ભ સંસ્કાર જે 9 મહિના જે સ્ત્રી ગર્ભવતી છે એ શું કરશે કે ગર્ભ સંસ્કાર રૂપી બાળકને કે બીજને એ ખાતર આપશે. એટલે ગર્ભ સંસ્કાર ખાતરનું કામ કરશે, પાણીનું કામ કરશે, સૂર્યના કિરણનું કામ કરશે, પ્રેમ લાગણીને હૂંફનું કામ કરશે. અહીંયા પણ તમને એક સાધારણ ઉદાહરણથી સમજાવીશ કે ગર્ભ સંસ્કાર કેટલું જરૂરી છે. બરાબર? હવે આપણે જ્યારે બીજ નાખીએ ત્યારે ખાતર નાખીએ કે પછી પાક કાપી લઈએ ને પછી એની પર બરાબર નહીં લાગે પાક ત્યારે પછી એની પર ખાતર નાખીને કામ કરીએ? સમજાય છે ને? બહુ સરળ ઉદાહરણ લાવી છું કે તમને તરત જ સમજાઈ જાય સમયની મહત્વતા. કે જો આપણે જ્યારે બીજ નાખ્યા હોય ને ત્યારે જ પાક નખાય. એમાં ઉત્તમમાં ઉત્તમ પાક નાખ્યો હોય, ઉત્તમમાં ઉત્તમ ખાદ નાખ્યું હોય તો સારો પાક આપને મળે. હવે એકવાર પાક મળી ગયા પછી એમ કે મને પાક ગમતો નથી તો પછી ભૂલ આપણી કે જે સમય હતો ત્યારે આપણે ખાતર આપ્યું નહીં.
બરાબર ને? હવે આ ગર્ભ સંસ્કાર, આ જે 9 મહિના આપણે ખાતરનું કામ કરશે બીજ ઉપર, ત્યાર પછી જે સમય છે એટલે બાળકનો જન્મ થશે એટલે બાળકને છોડી નથી દેવાનું. પહેલાં 7 વર્ષ સુધી બાળકનું આપણે એટલું ધ્યાન રાખવાનું છે, બહુ સરસ પેરેન્ટિંગ કરવાનું છે. એટલે ત્યાર પછી આપણે કશું જોવાનું રહેતું નથી, એ મારો વિશ્વાસ છે. કારણ કે મને આ 27 જુલાઈએ 7 વર્ષ પૂરા થશે ગર્ભ સંસ્કાર કરતાં. મારા બાળકો 6-7 વર્ષના થઈ ગયા બધા. એટલે હું છાતી ઠોકીને કહી શકું કે ગર્ભ સંસ્કારનું ઉત્તમમાં ઉત્તમ રિઝલ્ટ આવી રહ્યું છે. બરાબર છે? તો આપણે જે આ ઉદાહરણથી સમજ્યા, તો એ ઉદાહરણને હું આગળ સમજાવીશ કે ઘણા દાંપત્ય મારી પાસે આવે તો એવું કહે કે ભાઈ મને તો આ બીજા રોપણનું જ્ઞાન નહીં હતું ને હું તો ઓલરેડી ગર્ભવતી થઈને જ આવી છું, હવે મારે શું કરવું, હવે મને ખાતર કઈ રીતે આપવું મારા બાળકને? બરાબર? તો હું આગળ ફરી આપણા જ શાસ્ત્રમાંથી એક કથા લઈશ અને તમને સરળતાથી સમજાવવાની કોશિશ કરીશ કે આ સમય કેટલો ઉત્તમ, ગર્ભ સંસ્કારનો જો સમય છે એમાં કેટલી શક્તિ છે. તો ગર્ભ સંસ્કાર એક એવી વસ્તુ છે કે દાનવને પણ દેવ બનાવી દેશે. તો આપના શાસ્ત્રની એક કથા કહીશ તમને કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ 2 ભાઈઓ હતા. એમનો ઘોર યુદ્ધ થયો દેવો સાથે. વિષ્ણુ ભગવાને હિરણ્યાક્ષને મારી નાખ્યો અને એ સમયે બધા દેવોએ બધા જ દાનવોનો નષ્ટ કર્યો હતો એ યુદ્ધમાં. બસ બચ્યા હતા એક જ દાનવ, હિરણ્યકશ્યપ. હિરણ્યકશ્યપને થયું કે જો હું આજે યુદ્ધને વિરામ ન આપું તો સમસ્ત દાનવ કુળ જ નષ્ટ પામશે. એટલે એમને યુદ્ધને વિરામ આપ્યો. તરત જ શક્તિશાળી બનવા માટે બ્રહ્માજીની તપસ્યા કરવાનો વિચાર કર્યો અને તપસ્યા માટે નીકળી પણ ગયા. બરાબર? બીજી બાજુ જોયું તો કયધુ, એમના જ પત્ની ગર્ભવતી હતા. એટલે થોડો સમય વીત્યો ને એટલે ઇન્દ્રદેવે ધ્યાન આપ્યું, નજર પડી એમને કે જો હિરણ્યકશ્યપ તો એટલા બધા તપસ્યામાં લીન છે કે બધું જ માંસ ઓગળી ગયું છે, હવે ખાલી હાડકાં જ દેખાય છે, ક્યારે પણ પ્રાણ છોડી દેશે. હવે બચ્યું કોણ? એક જ ને એક જ માત્ર દાનવ, કયધુના ગર્ભમાં રહેલું બાળક. એટલે એમને કયધુનું અપહરણ કર્યું અને અપહરણ કર્યા બાદ એમને મૃત્યુ આપવાની ઈચ્છા ધરાવી, એમનો મારવાની ઈચ્છા ધરાવી. એટલે તરત જ ફરી નારદ મુનિ પ્રગટ થયા. બરાબર? એટલે નારદ મુનિએ કહ્યું કે વિષ્ણુ ભગવાનનો આદેશ છે કે આ સ્ત્રીનું આપણે બચાવી લેવાની છે, એના બાળકને પણ બચાવી લેવાનો છે, ભલે એ દાનવ છે. એટલે સાક્ષાત નારદ મુનિએ 9 મહિના એ કયધુના બાળક ઉપર કામ કર્યું, એને ગર્ભ સંસ્કાર આપ્યા અને સાથે સાથે બસ એક શ્લોક આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, કે તને જાગતા સૂતા જ્યારે પણ સમય મળે બસ તને આ જ જે મંત્ર છે એનું ઉચ્ચારણ કરવાનું અને મનમાં ભાવ કરવા કે જે ગુણ વિષ્ણુ ભગવાનમાં છે એ જ બધા ગુણ મારા બાળકમાં ઉતરી રહ્યા છે. અને આના પછીની કહાની તમને ખબર જ છે કે પ્રહલાદનો જન્મ થયો અને પ્રહલાદને બચાવવા માટે વિષ્ણુ ભગવાને સાક્ષાત નરસિંહ અવતાર લઈને ધરતી પર જન્મ લેવો પડ્યો. એટલે ગર્ભમાં કહેવાનો તાત્પર્ય બસ એટલો જ છે કે ગર્ભ સંસ્કારમાં પણ એટલી શક્તિ છે કે દાનવ બીજને પણ દેવ બનાવી શકે છે. એટલે આ સમયની મહત્વતા જરૂરથી સમજજો. ચલો, તો હવે આપણે આની થોડી આગળ વધીશું કે આપણે બહુ આપણા શાસ્ત્ર અને એની કથાઓની વાત કરી, પણ હું થોડું અત્યારનું જે વિજ્ઞાન છે એ ગર્ભ સંસ્કાર માટે શું કહે છે એ પણ હું તમને જરૂરથી કહેવા માંગુ છું. કે 1980 શરૂઆત ક્યાંથી થઈને એ તમને કહું કે 1980માં છે ને સૌ પ્રથમ કલર ડોપલર અલ્ટ્રા સિસ્ટમનું જે મશીન છે જેમાં બાળક બહુ ચોખ્ખું દેખાય છે, રંગીન દેખાય છે, વિકસિત થવા એટલે એ બન્યું. અને ત્યાર પછી છે ને તે વિશ્વમાં જેટલા પણ ડૉક્ટર્સ છે કે વૈજ્ઞાનિકો છે એ આ ગર્ભમાં રહેલા બાળકનું એની ઉપર રિસર્ચ કરવા લાગી ગયો અને એમને જે 4-5 વસ્તુઓ પ્રૂવ કરી છે એ બધી તમારી સામે મૂકું છું, તમારા સમક્ષ મૂકું છું. હવે જો ધ્યાનથી સાંભળજો, અહીંયા જે છોકરી વહુના ગર્ભવતી થવાની બાકી છે આ જ્ઞાન જરૂરથી સાંભળજો. તો સૌ પ્રથમ આપણે માનસિક વિકાસની વાત કરીશું, કારણ કે મગજ એક એવી વસ્તુ છે જે આપણે અને પશુની વચ્ચે તફાવત કરાવે છે. બરાબર ને? આપણી પાસે પણ શરીર છે, પશુ પાસે પણ શરીર છે, પણ આપણી પાસે બહુ વિકસિત મગજ છે અને એનો વિકાસ ક્યાં પામે છે એ સમજવું બહુ જરૂરી છે.
તો હવે ધ્યાનથી સાંભળજો કે બાળક જ્યારે માના ગર્ભમાં હોય છે ને ત્યારે જ બાળકનો 80% માનસિક વિકાસ માના ગર્ભમાં જ થઈ જાય છે. તમે આ માનો કે ન માનો, આ ગર્ભનો વિજ્ઞાન છે, બરાબર. હવે એમાં 80%માં શું વિકાસ પામે છે એ આપણે સમજીશું. તો એમાં આઈક્યુ છે, EQ છે, SQ છે, AQ છે. બહુ સરળતાથી સમજાવીશ. આઈક્યુ એટલે બાળક કેટલું હોશિયાર છે, સર્જનાત્મક શક્તિ જેને ક્રિએટિવિટી કહેવામાં આવે, યાદ શક્તિ જેને મેમરી કહેવામાં આવે, આ ત્રણેયનો 80% વિકાસ માના ગર્ભમાં થાય છે. અને આ ત્રણેય જો બહુ સરસ રીતે વિકસિત થાય તો આપણે કહીએ કે બાળક હોશિયાર છે, બરાબર. આ ત્રણેયનું ધ્યાન રાખજો. ત્રણેયનું 80% વિકાસ માના ગર્ભમાં જ પામી જાય છે. ત્યાર પછી વાત કરીશું EQ એટલે લાગણી, બરાબર. તો આપણે જ્યારે અત્યારના બાળકોને જોઈએ ને એટલે મને ઘણીવાર બધા આમ ટકોર કરે કે તું ભલે ગર્ભ સંસ્કાર કરતી હોય પણ અત્યારના બાળકોમાં ધીરજ નથી, સહનશીલતા નથી, એડજસ્ટ કરવાની વૃત્તિ નથી, કંઈ વેચીને વાપરવાની વૃત્તિ નથી. પણ અત્યારની માઓને તમે જોયું છે? હા, સાસુ કંઈ બોલે એટલે સામે જવાબ તૈયાર. હા, અને ગર્ભવતી હોય ત્યારે મોબાઈલ જોતી હોય, ઇન્સ્ટાગ્રામ જોતી હોય, તમે એવી રીતે સ્ક્રોલ કરે ને આપણે એમ થાય કે જોતી બી હશે કે ટાઈમપાસ કરી રહી છે, લાગે છે ને. એનામાં ધીરજ, સહનશીલતા, એડજસ્ટ કરવાની વૃત્તિ નહીં હોય તો એના બાળકમાં કઈ રીતે આવવાની, બરાબર. એટલે ગર્ભ સંસ્કાર દ્વારા અમે આ બધી લાગણીઓ ઉપર કામ કરીએ છીએ. ત્રીજું છે સ્પિરિચ્યુઅલ કોશન્ટ એટલે આત્મજ્ઞાન. હમણાં જ હીલાબેન વાત કરતા હતા અને મને 110%, 100 પર ને 110% આ વાત સાચી લાગે છે કે આત્મજ્ઞાનના જે બીજ છે ને એ તો ગર્ભમાં જ મુકાઈ જાય છે. એટલે આપણે જોઈએ ને આપણે આપણા સમાજમાં કે કશે પણ આ ધરતી પર જોઈએ છે 2 જાતના વ્યક્તિ હોય. એક જેને આત્મજ્ઞાન, રાગ, દ્વેષ, કર્મ, મોક્ષ બધું જ સમજાય, અને બીજા ખાઓ પીઓ એશ કરો. હા, એટલે આના જે બીજ છે ને માના ગર્ભમાં મુકાઈ જાય છે. એનો 80% વિકાસ, આત્મજ્ઞાનનો 80% વિકાસ માના ગર્ભમાં થાય છે. એટલે આપણા જે સાસુ અને મમ્મી જે ગ્રંથ આપે છે એ બહુ જ ઉત્તમ કાર્ય કરે છે. પણ અત્યારની છોકરીઓ શું કહે ખબર છે? મને જ્યારે ક્લાસ આવે ને એમ કે મેમ જોને મને જબરજસ્તી ત્યાં ગ્રંથ વાંચવા આપી દીધું છે. પછી હું એને સમજાવું કે આપને એક ચારિત્ર બનાવવાનું છે ગર્ભમાં રહેલા બાળકનું. તો શું રણવીર કપૂરને, એનિમલના રણવીર કપૂરને જોઈને એનું ચારિત્ર બનાવીશું? નહીં. આપણે આપના જ શંકર ભગવાનથી શીખીશું કે એક જ આત્મા સાથે સતત લગ્ન કરવા, બરાબર ને. આપણે આપણા કૃષ્ણ ભગવાન પાસેથી શીખીશું પૂર્ણ પુરુષોત્તમ કેવી રીતે બનવું, મેનેજમેન્ટ સ્કિલ્સ કોને કહેવાય, યુદ્ધ કર્યા વગર પણ યુદ્ધ લડી લેવું, એ આપણે આપણા કૃષ્ણ ભગવાન પાસેથી શીખી દો. માતા પિતાની બધી જ વાત સરા અખર પર મૂકવાનું રામ ભગવાન પાસે શીખી લઈશું. એટલે જ્યારે હું એમને સમજાવું કે તમે એક ચારિત્ર બનાવી રહ્યા છો તો રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, આપણા બધા દેવીઓ, શંકર ભગવાનને આદર્શ માનીને જો તમે આ ગ્રંથ વાંચશો તો 100% તમારું બાળક પણ ભગવત્વ સ્વરૂપનું જ થશે. અને જે અહીંયા 1-2 એવા ઘર 100% નીકળશે જેમની વહુ છોકરીઓ મારી પાસે ગર્ભ સંસ્કાર કર્યા છે એ સાચે જ એવું માનતા હશે કે ના, બાળક તો અમારું દિવ્ય છે જ, બધાથી અલગ તરી આવે છે અત્યારથી જ, બરાબર ને. ચલો, તો આપણે EQ સમજા, લાગણીઓની ક્ષમતા જે છે એ પણ 80% માના ગર્ભમાં વિકસિત થાય છે. આત્મજ્ઞાન 80% માના ગર્ભમાં વિકસિત થાય છે. છેલ્લું છે AQ એડવર્સિટી કોશન એટલે જીત અને હારને ઝેલવાની ક્ષમતા. એનું પણ 80% મગજ વિકસિત માના ગર્ભમાં જ થઈ જાય છે. એટલે ફરી આપણે 50 વર્ષ પહેલાં જો જોઈએ તો પ્રેમમાં હારી જાય કે ધંધામાં હારી જાય કે ભણવામાં હારી જાય તો શું કરતા હતા? ચૂપચાપ બેસતા અને ફરી શરૂઆત કરતા, શૂન્યથી સર્જન કરતા. પણ હવેના બાળકોને જોઈએ તો પ્રેમમાં હારે કે ભણવામાં હારે કે ધંધામાં હારે, બસ એક જ કામ એ લોકોને દેખાય, આપઘાત કરવું, બરાબર ને. એટલે આ એ સમજવાની વાત છે કે જે જીત અને હારને ઝેલવાની ક્ષમતા છે મગજની એ ઓછી થઈ રહી છે વર્ષો જતાં, સમય જતાં. એટલે એ જાળવી રાખવી, ગર્ભમાં આપવી બહુ જરૂરી છે. જ્યારે 80% વિકાસ થતો હોય ત્યારે ગર્ભમાં જ આપી દેવો જોઈએ. એટલે આ કામ પણ ગર્ભ સંસ્કાર દ્વારા અમે કરી રહ્યા છીએ.
તો ફરી આપણે એક રિકેપ કરીશું કે બાળકનો 80% માનસિક વિકાસ માના ગર્ભમાં થાય છે. એમાં IQ, AQ, SQ અને EQનો ડેવલપમેન્ટ 80% થઈ જાય છે. આગળ વાત કરીશું કે 18%, આપણને ધ્યાનથી સાંભળજો, જેમના ઘરે સંતાન છે ને 3 નહીં તો 7 વર્ષથી નાના છે, જે સંતાનનો જન્મ થઈ ગયો છે ત્યારથી લઈને બાળકનું 18% માનસિક વિકાસ પહેલાં 3, 5 નહીં તો 7 વર્ષમાં થાય છે. 7 વર્ષથી વધારે સમય લાગતો નથી. એને જે આજુબાજુનું વાતાવરણ મળે છે એ પ્રમાણે એનો વિકાસ થાય છે. એટલે આપણે જો હું સામાન્ય ભાષામાં સમજાવવાની કોશિશ કરું તો આપણે આપણા જ ઘરમાં છોકરાઓ જોઈએ છે તો અને જોઈએ છે અને ટીવી પર એ જ એજના છોકરાઓ જ્યારે જોઈએ છે તો એ સિંગર બની ગયા છે કે ડાન્સર બની ગયા છે કે સ્પેલ બી કોમ્પિટિશનમાં નંબર 1 આવી રહ્યા છે. કઈ રીતે? એને એવું વાતાવરણ મળ્યું છે. એટલે આપણે પણ જો આપણા બાળકને આવું વાતાવરણ આપવા લાગી જઈએ તો એ 100% એ પણ આવા જ કોમ્પિટિશનમાં પાર્ટ લઈને ટ્રોફી લઈને ઘરે પાછું આવે. એટલે એ 18% માનસિક વિકાસ બાળકના જન્મ થયા પછી પહેલાં 7 વર્ષમાં થાય છે. એટલે એની ઉપર ધ્યાન આપવું જરૂરી છે. હવે ફરી એક પ્રશ્ન પૂછીશ, બહુ સાચો દિલથી જવાબ આપજો કે આપણે અગર આ જ્ઞાન ન મળ્યું હોય તો આપણે આપણા બાળક ઉપર કામ ક્યારથી કરીએ છીએ? આપણે અગર ગર્ભ સંસ્કારનું જ્ઞાન ન મળ્યું હોય તો આપણે આપણા બાળક ઉપર બહુ જ ધ્યાન આપવાનું કે એની ઉપર કામ કરવાનું ક્યારથી શરૂ કરીએ છીએ? શરૂ કરી દઈએ. હા, પણ જો હું સાચી વાત કહું ને, જો સમાજમાં મેં આ પ્રશ્ન ઘણી વાર પૂછ્યો છે ઘણા લોકોને, તો સાચો જવાબ છે જ્યારે બાળક નિશાળે જવાનું ચાલુ કરે ને એટલે બધા જ તત્પર થઈ જાય. પછી દાદા દાદી ઘરના પરિવારના બધા જ સદસ્ય એકદમ તત્પર થઈ જાય કે ના, હવે મારું બાળક કેવું હોવું જોઈએ? ભણવામાં અતિ ઉત્તમ, બધી પ્રવૃત્તિમાં એકદમ હોશિયાર, ખેલકૂદમાં એકદમ હોશિયાર. હવે હું તમને કહું, 80% માનસિક વિકાસ બાળકનો માના ગર્ભમાં થઈ ગયો. 18% જ્યારે 3 વર્ષનું હતું ત્યારે થઈ ગયું, જ્યારે આપણે બહુ એટલું ધ્યાન આપ્યું નહીં, આપણે એવું લાગ્યું કે એમાં શું બાળક શીખતું હશે, ત્યારે એનું 18% વિકાસ થઈ ગયો. થયું કેટલું? 98%. એટલે 98% વિકાસ માના ગર્ભમાં અને માના પલ્લુમાં જ બાળકનો થઈ જાય છે. એટલે ગુજરાતીમાં એક કહેવત છે, માતા બાળકની પહેલી ગુરુ છે. બરાબર ને? એટલે આ જવાબદારી માતાએ વધાવી લેવી જોઈએ. અને આગળ જે મારી વાત કરતી હતી તો હવે બચ્યા છે 2%. એ 2% આજીવન બધાનું જ વિકાસ થતું રહે છે. એટલે પછી હવે જે બાળક ઉપર સ્કૂલમાં શાળાએ ગયું પછી ધ્યાન આપ્યું, હવે એનું પરિવાર શું ઈચ્છે છે કે કર લો દુનિયા મુઠ્ઠી મેં. હવે શક્ય છે નથી. હવે જે છે એને વધાવી લેવું જોઈએ, હે ને? હવે હું આના પરથી બહુ ટકોર કરીશ, મને માફ કરજો, અત્યારથી જ પહેલાં માફી માંગી લઉં છું કે જો એક ચિત્રકાર છે, એને એક ચિત્ર બનાવ્યું, બરાબર? સ્ત્રીનું છે કે પુરુષનું છે ખબર પડતી નથી. ભૂલ કોની? તમારી, મારી કે ચિત્રકારની? ચિત્રકારની, બરાબર ને? એવી જ રીતે શિલ્પકારે એક શિલ્પ બનાવ્યું, રામનું છે કે કૃષ્ણનું છે ખબર જ પડતી નથી. ભૂલ કોની? શિલ્પકારની. એવી જ રીતે એક માએ એક સંતાનને બનાવ્યું, ઘડ્યું. હવે 5-10 વર્ષ પછી બાળક ગમતું નથી. હવે ભૂલ કોની? બસ આ ખાલી સાસુ જ કહી શકે, બરાબર ને? એટલે હું ખાલી સમય કેટલો મહત્વ છે ને એ જ સમજાવવાની કોશિશ કરું છું કે આ તક છે ને જવા નહીં દેતા. હા, બહુ મહત્વપૂર્ણ તક છે. જો તમે એ તકનો સદુપયોગ કરશો ને તો તમને એના રિઝલ્ટ 100% તમારા બાળકમાં દેખાશે, બરાબર? હવે હું આપની વાત હતી માનસિક વિકાસની, હવે એની આગળ જઈશું, શારીરિક વિકાસની વાત કરીશું. તો મારા શરીર પર ને તમારા શરીર પર તમે જે બધું જુઓ છો ને એ બધું જ માના ગર્ભમાં વિકાસ પામ્યું છે. માત્ર એક જ વસ્તુ એ છે આપણા દાંત, જે આપણે જાતે બનાવ્યા. એ ઉપરાંત આપણે ચામડી, વાળ, હૃદય, આંતરડા, પેટ બધું જ આપણી માએ આપણે ગર્ભમાં બનાવીને આપ્યું. અમે વૈજ્ઞાનિક રીતે વાત કરીએ ને તો એક બીજથી આપણે શરૂઆત કરી. અને જે થોડું ખાલી એક વખત સમજાવી દઉં કે સૌપ્રથમ મિલિયન આવે,
પછી બિલિયન આવે ને પછી ટ્રિલિયન આવે. તો એક બીજથી શરૂઆત કરી માત્ર ને માત્ર 9 મહિનાની અંદર 37.2 ન મિલિયન ન બિલિયન ટ્રિલિયન સેલ્સ જ્યારે તૈયાર થઈ જાય ને એટલે એક બાળક તૈયાર. માત્ર 9 મહિનામાં આટલો વિકાસ કોઈ પણ મનુષ્યનો ક્યારે થતો નથી જેટલો માના ગર્ભમાં થાય છે. બીજી રીતે સમજાવ ને તો એક બીજનું વજન છે ને 1 ગ્રામનો 1000મો ભાગ હોય છે. જ્યારે આપણે જલ્દી ડૉક્ટર પાસે ચાલ્યા જઈએ, બધાને જ આ વસ્તુનો એક્સપિરિયન્સ છે કે જલ્દી ડૉક્ટર પાસે ચાલ્યા જાય, ડૉક્ટર શું કહે 15 દિવસ પછી આવજો, દેખાતું નથી. પણ એ જ શિશુ માત્ર 9 મહિનાની અંદર 3 કિલોનું જન્મે. આટલો વિકાસ ક્યારે કોઈ મનુષ્યનો થતો નથી. એટલે મારું ખાલી કહેવાનો તાત્પર્ય એ છે કે આપના ઘરેથી જે પૌષ્ટિક આહાર, સાત્વિક આહાર, ઘરનો આહાર લેવાનો જે આગ્રહ કરે છે એ બહુ જ સાચી વાત છે. કારણ કે જેવું અણ તેવું જ બાળકનું આ મન, અને જેવું પાણી તેવી જ આવનારા બાળકની વાણી. એટલે ઘરનો પૌષ્ટિક આહાર જ આપણે લેવો જોઈએ અને પાવો જોઈએ. હવે ત્રીજું છે ઇન્દ્રિયનો વિકાસ. જો અત્યારના આપણી 5 ઇન્દ્રિય છે તો આપણે આ જે ભગવાને બનાવી આટલી સરસ સૃષ્ટિ છે એને જોઈ શકીએ છીએ, મહેસૂસ કરી શકીએ છીએ. આ 5 ઇન્દ્રિયનો વિકાસ પણ માના ગર્ભમાં થાય અને 5મા મહિનામાં તો બનીને તૈયાર થઈ ગયું હોય છે. 5મા મહિને તો આ 5 ઇન્દ્રિયો, પછી સ્વાદેન્દ્રિય હોય કે સ્પર્શેન્દ્રિય હોય, બધી જ ઇન્દ્રિયો 5 મહિને બનીને તૈયાર અને એ કાર્ય પણ શરૂ કરી દે છે 5 મહિનામાં. હવે હું તમને ખાલી એક ટકોર કરવા માંગુ છું કે જો તમે આજે અહીંયા ન આવ્યા હોય તો ક્યાં તો પછી જે સ્ત્રી ગર્ભવતી થવાની બાકી છે એને હું બહુ હાથ જોડીને વિનંતી કરું કે ગર્ભવતી સ્ત્રી પણ છે ને પિક્ચર જોવા ચાલી જાય છે ને. તો અમે જે ગર્ભ સંસ્કારમાં શીખ્યા, અમને શું કહેવામાં આવ્યું કે 30% વધારે ત્યાંનો વોલ્યુમ હોય છે. એટલે બાળકના કાન બનતા હોય છે ને 5મા મહિને 17મા અઠવાડિયાથી, ધ્યાનથી સાંભળજો, 17મા અઠવાડિયે તો બાળક સાંભળતું થઈ જાય. એટલે દાદી જે પણ બોલશે, મમ્મી જે પણ બોલશે બધું જ બાળકને સંભળાશે, ગર્ભમાં રહેલા બાળકને સંભળાશે. હવે શું થાય છે કે છોકરીઓ પિક્ચર જોવા ચાલી જાય. એમાં શું થાય છે કે બાળકના કાન હજી એટલા તૈયાર છે પણ હજી એની ઉપર થોડું ફિનિશિંગ કામ બાકી છે. એટલે 30% વધારે વોલ્યુમ હોય છે થિયેટર્સની અંદર. એ 30% વોલ્યુમના કારણે શું થાય છે, બાળકનું જે કાન વિકસિત થવું જોઈએ ને એ બરાબર રીતે થતું નથી. પહેલાં થોડી ના ખબર પડે આપને. બાળકનો જન્મ થાય પછી 10-20 વર્ષનો થાય એટલે કે તું, આપણે એમને બોલાવીને એને બરાબર સંભળાવીને એટલે કે ભાઈ મારી સાંભળવાની ક્ષમતા તમારા જેવી નથી. ત્યારે ખબર પડે કે ભાઈ આની ક્ષમતા 80% જ છે સાંભળવાની કે 70% જ છે સાંભળવાની. એટલે જો તમારું આ બાળક આવવાનું બાકી હોય ને તો સાસુ અને દાદી હંમેશા આ જરૂરથી છોકરીઓને પહોંચાડજો કે ભાઈ પ્રેગ્નન્સીમાં થિયેટરમાં પિક્ચર જોવા જવાય નહીં તો બાળકના કાનની અંદર એક કોકનિયા નામનું નાનું અમથું અંગ હોય છે, એ ફાટી જશે. એના બધા જે અંદરના ટિશ્યુઝ છે ફાટી જશે એટલે સાંભળવાની ક્ષમતા ખરાબ થઈ જશે જન્મ પહેલાંથી જ. બરાબર? એટલે આ રીતે 5 ઇન્દ્રિયોનો પણ વિકાસ માના ગર્ભમાં થઈ જાય 5મા મહિનામાં તો એનું કાર્ય શરૂ થઈ જાય. છેલ્લી વાત છે માતાઓને વિચારોની, માતાઓની લાગણીઓની. અને આનું છે ને બહુ જ સીધું સંબંધ આવનારા બાળક સાથે છે કે માતા જ્યારે જન્મ આપવાની હોય છે ત્યારે ગર્ભવતી હોય છે ત્યારે જે લાગણીઓ અનુભવ કરે ને એ પ્રમાણેનું એ બાળક બનાવે. સીધું સંબંધ છે. જો એ ખુશ છે, પ્રફુલ્લિત છે, હસે છે અને તણાવ મુક્ત છે તો એના જ મગજમાંથી સેરેટોનિન, ઓક્સિટોસિન, એન્ડોર્ફિન, ડોપામિન નામના કેમિકલ નીકળે, લોહીમાં જઈને ભળે. એમાંથી જે હોર્મોન્સ બને એટલા અતિ ઉત્તમ હોર્મોન્સ હોય છે. જો એમાંથી એ બાળક બનશે ને તો 100% સર્વગુણ સંપન્ન બાળક બનશે. શારીરિક, માનસિક, આધ્યાત્મિક રીતે ઉત્તમ બાળક બનશે. પણ આનું વિપરીત પણ સાચું છે કે જો સ્ત્રી દુઃખી થઈ, રડી, ગુસ્સો કર્યો, તણાવમાં રહી, બરાબર છે, એ 9 મહિના જો એને આવા ફિલિંગ્સ અનુભવ કર્યા, આવી લાગણીઓ અનુભવ કરી તો એના જ મગજમાંથી એડ્રેનાલિન અને કોર્ટિસોલ નામના બહુ જ હાનિકારક કેમિકલ એનું જ મગજ ઉત્પન્ન કરશે.
એના લોહીમાં જઈને ભળશે ને એમાંથી જે હોર્મોન્સ બનશે ને જરા પણ સારા નથી, અને એમાંથી જે બાળક બનશે ને એ ઉત્તમ બાળક ન બની શકે, એ ગેરંટી છે. બરાબર? અત્યારે તો બાળકનો જન્મ થાય ને જોઈને તો લાગે આહા હા કેવો સરસ લાલો છે, કેટલો ઉત્તમ દેખાય છે, પણ 20, 30, 40 વર્ષ જાય ને પછી ખબર પડે કે હાર્ટ એટેક, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કોને આપ્યું? માએ આપ્યું. ગર્ભમાં ખુશી ખુશી બસ પોતાના અહમને સાચવવામાં. બરાબર? એટલે આ રીતે 4 વસ્તુ મેં તમને સમજાવી: માનસિક વિકાસ, શારીરિક વિકાસ, આપની ઇન્દ્રિયનો વિકાસ અને માની લાગણીની સીધી અસર બાળક પર કેવી પડે છે એ. હવે આની થોડી આગળ જઈશ કે હા, થેન્ક યુ. હા, થોડો સમય આપ્યો, વધારે સમય નહીં લઈશ, પણ મને લાગે છે કે બધાને આ જ્ઞાન ઇમ્પોર્ટન્ટ લાગતું હશે. લાગે છે ને? ચલો, થેન્ક યુ સો મચ. એટલે આ એક એવો સંસ્કાર છે ને કે જો આ સાચવી લઈએ ને તો આખો પાયો તૈયાર થઈ જાય છે, બધું સચવાઈ જાય આપોઆપ. એટલું હંમેશા યાદ રાખજો. તો હવે આપણે એની આગળ વધીએ તો ઘણા લોકો મને એવું કહે છે કે ભાઈ જે ગર્ભ સંસ્કાર આપણે કરીએ છીએ, હવે આપણે એની આગળ વાત કરીશું કે અત્યારની જે સ્ત્રી છે ને એ શું માને છે જ્યારે ગર્ભવતી થાય ને ત્યારે એ એવું માને છે કે મારી જવાબદારી, સાચું કહેજો હા, તમારા ઘરમાં કોઈ ગર્ભવતી થયું હોય તો તમે એને એવું લાગે છે કે મારી જવાબદારી છે ને સમયસર કેલ્શિયમ અને આયર્નની ગોળી લેવાનું છે, ડૉક્ટરને સમયસર મળવાનું છે, ડૉક્ટરની બધી જ વાતોને સરાખો પર રાખવાનું છે, પૌષ્ટિક આહાર લેવાનો છે, ભગવાનની ભક્તિ કરવાની છે અને ઘરમાંથી આપેલા શાસ્ત્રને જબરજસ્તીથી વાંચવાના છે. સાચું કહું છું કે નહીં? એને એવું લાગે છે કે મારો કર્તવ્ય મા તરીકે બસ આટલો જ છે, પણ એવું નથી. હવે હું તમને શું સમજાવું? હું આ બધું જ તમને કહી ચૂકી છું કે બાળક કેવી રીતે ગર્ભમાં વિકાસ પામે છે. એટલે મારા પ્રમાણે છે ને, તે આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે નારી તું નારાયણી. વિષ્ણુ ભગવાનની જેમ સાક્ષાત એને જવાબદારી આપી છે, એને ઓહદો આપ્યો છે કે જે રીતે વિષ્ણુ ભગવાને આ સૃષ્ટિનું આટલું સુંદર સર્જન કર્યું, હવે તારો વારો, તું સર્જન કરીને બતાવ, ઉત્તમમાં ઉત્તમ સંતાનનું સર્જન કરીને બતાવ. સમજાય છે તમને? હા, એટલે છે ને તે એક સત્ય કથાથી તમને સમજાવવાની કોશિશ કરીશ કે એક ઋષિમુનિ, એક સત્સંગ હતું અને ત્યાં એક ઋષિમુનિને એક દાંપત્યે પ્રશ્ન પૂછ્યો કે અમને છે ને સમાજમાં કંઈક એવું કાર્ય કરવું છે કે કંઈ સમાજની સેવા કરવી છે. એટલે એ ઋષિમુનિએ શું જવાબ આપ્યો ને સાંભળવા જેવો છે કે અહીંયા બેઠેલા એક દાંપતીને નહીં, બધા જ દાંપતીને. એ જ રીતે વાત ઋષિમુનિ છે પણ અવાજ મારો છે. અહીંયા બેઠેલી બધી જ સ્ત્રીને હું પણ આ જ કહેવા માંગુ છું કે જો તમને સમાજનું કલ્યાણ કરવું છે, કંઈ સમાજની સેવા કરવી છે, તો બસ જેટલા સંતાન લાવો ને એનું ગર્ભ સંસ્કાર કરીને એવી જવાબદારી ઉઠાવો કે ના, મને ભગવાને જે શક્તિ આપી છે સર્જન કરવાની, હું મારું ઉત્તમમાં ઉત્તમ સર્જન કરીને તમને બતાવીશ. બસ આ જવાબદારી જો એક સ્ત્રી, એક દાંપત્ય લઈ લે તો આખી સૃષ્ટિ જ બદલાઈ જશે. આ કલયુગમાં પણ સતયુગના દર્શન થઈ જશે. બરાબર ને? હા, આનાથી શું થાય છે ખબર છે કે આખો સમાજ જ આપણો બદલાઈ જાય ગર્ભ સંસ્કાર દ્વારા. અને હવે મને આનંદ પણ થાય છે કે ઘણી છોકરીઓ, ઘણા પરિવારો આગળ આવીને ગર્ભ સંસ્કાર કરાવી બી રહ્યા છે. એટલે હું તમને એક વાત કહેવા માંગુ કે આપનો જે ક્ષત્રિય સમાજ છે એના જે સીમન સંસ્કાર છે, જે હવેની છોકરીઓ બેબી શાવર તરીકે કહે છે, એ એટલા બધા અદ્ભુત, એટલા વિશાળ, એટલા આમ આંખ ચકાચોન થઈ જાય એવા હોય છે, એવા કોઈ સમાજમાં હોતા નથી. મેં તો મારવાડીથી લઈને જૈનથી લઈને બધી જ છોકરીઓ સાથે કામ કર્યું છે. આપણા જે સીમન સંસ્કાર થાય છે એવા સીમન સંસ્કાર અદ્ભુત કશે જ થતા નથી. આની પાછળનું હું કારણ તમને સમજાવીશ કે જે આધ્યાત્મિક કારણ જરા બી નહીં સમજાવીશ, સીધું આપણે જે સમજણ પડે એવું સમજાવીશ કે આપની ઈચ્છા એવી છે કે આપનો પ્રયત્ન એવો છે કે સ્ત્રીને ખુશ રાખીએ. એટલે આપણે એને ઘરેણાં અપાવીએ છીએ,
એને મન ચાહા કપડાં અપાવીએ છીએ, સોનાના આટલા મોંઘા ઘરેણાં અપાવીએ, ચાંદીની સાડીઓ અપાવીએ, કહે એવું આપણે ડેકોરેશન કરીએ અને એ પ્રમાણે હર્ષો ઉલ્લાસથી એના 4-5 કદાચ કોઈકના તો અઠવાડિયાના સીમંત સંસ્કાર હોય છે આપણા ક્ષત્રિય સમાજમાં. સાચી વાત ને? પણ એટલું જે કરો છો બરાબર કરો છો, કરતા રહેજો. ત્યારે સ્ત્રી ખુશ રહેશે ને એટલે બાળકનો વિકાસ બહુ સરસ રીતે થઈ જ જશે. પણ ખાલી એટલા સમય માટે ગર્ભ સંસ્કાર ન કહેવાય. ગર્ભ સંસ્કાર તો 9 મહિના કરવું જ પડે. પણ એટલું તો કરતા જ રહેતો. સાથે હું તમને એક વસ્તુ એ કહેવા માંગુ છું કે જો આટલો બધો ખર્ચો તમે આટલું સીમંત સંસ્કારમાં કરતા જ હોવો, પણ એ ખાલી શું થાય છે 4-5 વર્ષ પછી એક યાદગીરી ફોટામાં બનીને રહી જાય છે. પણ જો તમે તમારી છોકરી અને વહુને અગર ગર્ભ સંસ્કાર નામની ભેટ આપો સીમંતમાં, કે એની પહેલાં જ, એટલે જ્યારથી મેં કીધું એ પ્રમાણે જ્યારે બીજ નાખવાના હોય ત્યારથી જ જો આ ભેટ આપો ને, તો આપનું પરિવાર, આપનું કુળ, આપનો સમાજ, આપનું શહેર, આપનો દેશ, આખું આપનું જે સૃષ્ટિ છે એ જ સુધરી જશે. સાચી વાત છે કે નહીં? હા, એટલે સીમંત સંસ્કાર તો આટલા હર્ષોલ્લાસથી કરજો જ, પણ મારી એવી વિનંતી છે બધા જ સ્ત્રીને કે ગર્ભ સંસ્કાર બી જરૂર કરાવજો. તમે એટલું બધું અંદરથી પ્રાઉડ ફીલ થશે તમારા બાળકને જોઈને. અને ગર્ભ સંસ્કારનો મતલબ એવું નહીં કે જન્મ થાય એટલે તરત જ દેખાવા માંડે. તત્પર હર એક પલ, હર એક ઘડી એ વસ્તુ તમને દેખાય. અને એવું નહીં કે નાનું હોય ત્યારે જ, મોટું થાય ત્યાં સુધી તમને વારે વારે પરચા બતાવે બાળક કે જો તે ગર્ભ સંસ્કાર કર્યા એટલે હું આટલું ઉત્તમ રીતે કાર્ય કરી રહ્યું છું જીવનમાં, આટલા સરસ રીતે સંસ્કારી થઈને બધાની સાથે વર્તી રહ્યું છું. બરાબર છે? એટલે હું હવે મારી વાતને વિરામ આપવા માંગુ છું. પણ પહેલાં તો જેટલી પણ સ્ત્રી અહીંયા બેઠી છે એ બધાનો આભાર માનવા માંગુ છું કે બહુ શાંતિથી તમે મારી વાત સાંભળી ને સમજી. સાથે સાથે ઈલાબેન અને એમના સમસ્ત ટીમનો તો હાથ જોડીને બહુ દિલથી આભાર માનું છું કે એમને મને બોલાવી મારું જ્ઞાન આપવા માટે. એટલે તમારા સંપૂર્ણ ટીમને બહુ જ થેન્ક યુ કે તમે મને તક આપી કે હું મારું જ્ઞાન આપી શકું આ સમાજને. બધાને જ થેન્ક યુ. જે સિંચન કરવાનું એને સરસ રીતે પાવરફુલ બનાવવાની, આપણી ભાષામાં કહું તો એ સબ્જેક્ટ પર થોડું ડિટેલમાં કહેવો. એટલે પેલા પતિ અને પત્નીએ સંતાનને બીજ રોપણ કરતાં પહેલાં પોતાની બોડીને કેટલી રીતે પાવરફુલ બનાવવાની ને બીજને અંદર ગ્રહણ કરવા માટે એ કેટલું સક્ષમ છે એની પર થોડું. સાચી વાત છે. આપના ગ્રંથમાં પણ આ જ લખ્યું છે. અને તમે માનશો નહીં, જે ઘડી એક પતિ પત્નીને માતા પિતા બનવાની ઈચ્છા થાય છે ને, તે ઘડીને તે સમયે જ એ લોકો ચુંબન બની જાય છે અને એ આત્માને અટ્રેક્ટ કરવા લાગે છે કે હવે જે પ્રમાણે સ્ત્રીને પુરુષના આચાર વિચાર વાણી વર્તન વ્યવહાર આહાર અને વિહાર હશે ને, એ પ્રમાણેની આત્મા જ એના કુખમાં પડશે અને એના દ્વારા જન્મ લેશે. એટલે જો આપની ઈચ્છા એવી હોય, આપના અને આપના પતિમાં આટલી શક્તિ હોય, આપણી આત્મા આ લેવલ પર હોય, પણ આપને જો એનાથી ઉપરના લેવલને સંતાનને જન્મ આપવો હોય, એક મહાન સંતાનને જન્મ આપવો હોય, કારણ કે સ્ત્રીમાં તો એટલી શક્તિ છે કે નરેન્દ્ર મોદી, સ્વામી વિવેકાનંદ, ગણપતિ બાપ્પા જેવા કે કોઈ બી ભગવાન લઈ લો કે અત્યારના જે મહાન પુરુષો છે એવા સંતાનને જન્મ આપી શકે છે. આપના જેવી સામાન્ય સ્ત્રીના કુળથી જ એમને પણ જન્મ લીધો છે. આપને પણ અગર મહેનત કરીએ, ગર્ભ સંસ્કાર કરીએ તો આપને પણ એવું બાળક મળી શકે છે. તો એમને જે પ્રશ્ન પૂછ્યો કે પતિ પત્નીએ તૈયારીઓમાં શું કરવું જોઈએ, તો પોતાની જીવનશૈલી બદલી નાખવી જોઈએ. ફરી હું એક પ્રશ્નથી આ સમજાવવાની કોશિશ કરીશ કે કોઈને પણ અહીંયા બેઠેલા વ્યક્તિને એવું બાળક જોઈએ છે જે ગુસ્સો કરે, દુઃખી થાય, આખો દિવસ ચીડચીડ કરે, રડે, દોબવું હોય, ગંદી રીતે ફરતું હોય, બધા સાથે નકારાત્મકતાથી વ્યવહાર કરતું હોય? કોઈને જ પસંદ નથી. કેવું બાળક જોઈએ છે? હવે હું ઇંગ્લિશમાં બોલીશ કારણ કે આ મારી એક લય જ છે. હેપી, હેલ્ધી, કાઇન્ડ, કેરિંગ, લવિંગ, એડજસ્ટ એવરીવેર, સ્પિરિચ્યુઅલી અવેકન્ડ, ઓલવેઝ હેવ હેલ્ધી ફૂડ. આવું બાળક જોઈએ છે કે નથી જોઈતું? જોઈએ છે.
તો એના માટે આપણે જે સમય છે ને, જેમાં ખાદ આપણે જમીન તૈયાર કરવાની છે, પતિ પત્નીએ એમની લાઈફસ્ટાઈલ બદલવાની છે, તો આપણે આપણી અંદર જે ગુણ નથી ને એ કેળવવાના છે, નાખવાના છે પતિ પત્નીએ. અને જે અવગુણો છે, જે આપણે આપણા બાળકમાં નથી જોઈતા, એ બધા બહાર કાઢવાના છે. સૌ પ્રથમ એમાં ગુસ્સો, બરાબર ને? એટલે એ રીતે પહેલાં જીવનશૈલી બદલવાની છે. જીવનશૈલી બદલા પછી જમીનને છે ને તે આપણે વૈજ્ઞાનિક રીતે પણ ચેક કરાવી લેવી. એટલે ગર્ભનો રિપોર્ટ, બ્લડ રિપોર્ટ, હોર્મોન રિપોર્ટ, સીમન રિપોર્ટ, આ બધું કઢાવી લેવું એટલે ખબર પડે. તમે માનશો નહીં, આપણા સમાજમાં નહીં પણ સિંધી સમાજમાં જ્યારે લગ્ન થવાના હોય ને, આપણા સમાજમાં શું કરે, બે વ્યક્તિની કુંડલી મેળવે. બરાબર છે, મેળવવી જ જોઈએ, કારણ કે ગ્રહ નક્ષત્રનો પ્રભાવ હરેક વ્યક્તિ પર પડ્યો છે ને પડતો રહેશે. પણ સિંધી સમાજમાં શું કરે, કુંડલી મેળવતા હશે કે નહીં, પણ એ લોકો બ્લડ ગ્રુપ મેળવે, બ્લડ રિપોર્ટ કઢાવે, ચેક કરે કે સ્ત્રી કેટલી સક્ષમ છે, પુરુષ કેટલો સક્ષમ છે, બધું બરાબર તો છે ને, ફ્યુચરમાં કેન્સર તો નહીં થઈ જાય ને. હા, સાચી વાત છે. મારી પાસે સિંધી જ્યારે આવે ને, સિંધી મને કે મેરી તો શાદી તબ હુઈ જબ मैंने બ્લડ રિપોર્ટ નિકલવાયા. ખ્યાલ આવે છે? એટલે ત્યારથી જ ખબર હોય કે ના, આ સ્ત્રી એક બહુ ઉત્તમ સંતાનને જરૂર જન્મ આપશે. એટલે ભલે આપણે ત્યારે નહીં કરીએ, પણ એટલીસ્ટ બાળક લાવવા પહેલાં તો આપણે બ્લડ રિપોર્ટ કઢાવી જ લેવા જોઈએ, એટલે આપણે ખબર પડે કે આપણી જમીન કેટલી તૈયાર છે. એક વખત જો એકદમ ઉત્તમ જમીન તૈયાર હોય, એટલે બરાબર રીતે તૈયાર હોય ને ત્યારે જો બીજા રોપણ કરો ને, તો પછી આપણે પાછળ જોવું ન પડે. નહીં તો ઘણીવાર આપણા જ ઘરમાં એવું થાય ને, મિસકેરેજ થઈ ગયું, અને પછી એ જ સ્ત્રીની બધી વેદનાઓ શરૂ થઈ જાય. એના કરતાં પહેલું પગલું જે છે કે તમે સાયન્ટિફિક રીતે બધા રિપોર્ટ્સ કઢાવી લો. અને આધ્યાત્મિક રીતે મેં તમને જે કીધું કે અવગુણો કાઢવાના છે ને ગુણો આપણે સિંચવાના છે, તો આ રીતે આપણે જમીન તૈયાર કરીશું. એવું માનું છું કે આશાબેનનો પ્રશ્નનો જવાબ આપ્યો. ખૂબ ખૂબ થેન્ક યુ સાંભળવા માટે. એમને શું કહેવાય, બાળક લાવવું હોય તો ગર્ભ સંસ્કારના કેવા જ્ઞાન આપવા હોય તો પહેલાં એમની મુલાકાત જરૂર લેજો. તો આવનારું બાળક કેવું રહેશે ને કેવું નહીં, તેનો એની માહિતી આપશે. તો આપ સૌને વિનંતી કરું છું કે આપ એમની પાસે જરૂરથી મોકલાવજો. હવે સભાના અંતે હું આભાર વિધિ કરવા માટે કપિલાબેન ગલિયાવાળાને વિનંતી કરું કે તમે આભાર વિધિ કરશો. ખૂબ શાંતિથી સાંભળ્યું છે, એટલે તમે આભાર વિધિ પણ શાંતિથી સાંભળજો. ગુડ ઇવનિંગ. કોયલને કુંજ વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે, તેમ આજના કાર્યક્રમને સફળ બનાવનાર આપ સર્વેનો આભાર માન્યા વિના ન ચાલે. સૌપ્રથમ આજના કાર્યક્રમના મુખ્ય વક્તા વૈભવીબેન વખારિયાનો આ પ્રસંગે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ આજના અમારા આમંત્રણને માન આપી પધાર્યા અને ગર્ભ સંસ્કાર પર ખૂબ જ મનનીય તેમજ માર્ગદર્શન સમૂહ વક્તવ્ય આપ્યું. તે બદલ વૈભવીબેન આપનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને સફળ બનાવવા માટે સાથ સહકાર આપનાર સૂક્ષ્મ ક્લબની હોદ્દેદાર બહેનો તેમજ મહિલા મંડળની હોદ્દેદાર બહેનો, કમિટી બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર. આજના કાર્યક્રમમાં પધારેલા સર્વ માનવતા મહેમાનોનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. સૂક્ષ્મ ક્લબની સર્વ સભ્ય બહેનોને આપનો ખૂબ ખૂબ આભાર કે આપની હાજરીથી કાર્યક્રમ સફળ રહ્યો. અંતે આ કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર નામી અનામી સર્વેનો ખૂબ ખૂબ આભાર આભાર આભાર. ખૂબ સરસ આભાર વિધિ કરી. હું આપશ્રીને એક પ્રશ્ન પૂછવા, અમે જે સૂક્ષ્મ ક્લબમાં જે ક્લબના આવા કાર્યક્રમમાં અમે આ બધા વક્તવ્ય લાવીએ છીએ, એ તમને બધાને ગમે છે કે નહીં ગમતા? ઘણા લોકો અત્યારે કહી દે ગમે છે, પછી જ્યારે આપણે બીજો કાર્યક્રમ કંઈ મળે ને, હવે ક્યારે કાર્યક્રમ છે, અહીંયા આ દિવસે કાર્ય, કોઈ પાછું કોઈ લેક્ચર વાળું બોલાવવાના છે પાછા અમને સામે એમ કે મેં કેમ, તમને શું વાંધો છે? તમને જ્ઞાન મળે છે તે જોવાનું, જ્ઞાન સાથે ગમ્મત મળે એ જોવાનું. એકલું ખાવા પીવા આવીને ચાલ્યા જવાનું એવું થોડી હોય છે. અમે એવી ઈચ્છા વ્યક્ત કરીએ છીએ ક્લબની બહેનો કે ના, આપણી સભ્ય બહેનો આવે અને કંઈ જ્ઞાન શીખીને જાય અને પોતાના વર્તનમાં ફેરફાર આવે તો શીખે ને બીજાને શીખવાડે, એ આપણે જુઓ.
આપણા જમાનામાં તો કંઈ આટલું જ્ઞાન નહોતું, પણ હવેના સાયન્સ જે આગળ વધી ગયું ને જે જ્ઞાન આવે છે એ આપણે એ લોકો આપે છે, તો આપણે એનું નિરાકરણ કરવું જોઈએ. તો આપ સર્વે અહીંયા શાંતિ સાંભળો. હવે નીચે જમવાની વ્યવસ્થા થાય, બધા શાંતિથી જજો. ખૂબ ટાઈમ છે, આપ બહુ મોડું નથી થઈ ગયું, હજુ 8:30 થયા છે. આપના ઘરે પણ આપણે 9 વાગે જ જમતા હોય છે. જેમને લખવો, હું છે ને એક પેપર પર પણ લાવીશું, એટલે અહીંયા મૂકી દઈશ. સાથે તો જેમને લખવો છે લખી લો 97129. હા હા, હું વેઇટ કરું, ફરી બોલું છું 97129 85170. ફરી બોલીશ 97129 85170. મારા ક્લાસનું નામ છે ડિવાઇન બેબી, એટલે બધા મને ડિવાઇન બેબીથી જ ઓળખે મોસ્ટલી તો. હા. અને છે ને મારું ઇન્સ્ટાગ્રામ પેજની ડિટેલ ફરી બોલું છું, એકવાર ફરી 97129 85170. બાજુમાં બેઠેલા કોઈ વડીલને જો આ ઇંગ્લિશમાં ન સમજ પડતી હોય તો પ્લીઝ એમને ગુજરાતીમાં સમજાવી દેજો, નહીં તો તમે પ્લીઝ ફીડ કરીને આપી દેજો એમને. અને મારું ઇન્સ્ટાગ્રામ પેજની ડિટેલ્સ, કારણ કે બધાને ઇન્સ્ટાગ્રામ પર બહુ મજા આવશે મારી ક્લાસની પ્રવૃત્તિઓ જોવાની. અમે છોકરીઓની વચ્ચે બધું જ કરાવીએ, ડાન્સ કરાવીએ, આર્ટ ક્રાફ્ટ બધું જ કરાવીએ. જોવા માટે હું બોલું છું DI. બધા ઇન્સ્ટાગ્રામ પેજ પહેલાં ખોલી લો તમારું, ત્યાર પછી હું બોલું DIVINE __. એટલે નીચે લીટી મૂકવાની. નીચે જે આપણે લીટી મૂકીને વચ્ચે નહીં, નીચે લીટી. BABY 8 DIVINE નીચે લીટી મૂકવાની. BABY 8 થોડું લખ્યું હશે એટલે આવી જ ગયું હશે. જરૂરથી ફોલો કરો, અને એના માટે બહુ જ થેન્ક યુ કે તમે મને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. બહુ મજા આવશે પ્રવૃત્તિઓ જોઈને તમને. તેમ છતાં પણ જો કોઈનાથી રહી ગયો હોય નંબર લેવાનો કે ઇન્સ્ટાગ્રામ ડિટેલ્સ, તો હું અહીંયા છે ને તે પાનું મૂકી રાખું છું, તમને ત્યાં આવીને લઈ લેવું હોય તો લઈ લો.